જો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણું પ્રકરણ 20 કે જેનું નામ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. હવે આપણા ભારતની અંદર જે કહેવાય કે વર્તમાન જે સમસ્યાઓ છે એ પણ સોશિયલ પ્રોબ્લેમ એટલે કે સામાજિક સમસ્યાઓ, બરાબર, અને એની સામેના જે પડકારો છે તે પડકારોની આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. હવે આપણું જોઈએ તો આપણો ભારત દેશ વિશ્વની અંદર ઘણી બધી જે સમસ્યાઓ છે, જેમ કે આતંકવાદ, ભ્રષ્ટાચાર, બેરોજગારીની આ બધી અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનો ભોગ બનેલો જ છે. તો તે બધી સમસ્યાઓનો જે કહેવાય આપણે જે તે બાબતો છે તે સિવાય આપણા ભારતની અંદર જો તો લઘુમતીઓ માટે, બરાબર, કે જે અધિકારો છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC, બક્ષીપંચ, SC/ST, બરાબર, અનુસૂચિત જાતિ અને જનજાતિ, એમની જે સમસ્યાઓ છે એમના માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે બધી જ બાબતોનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરીશું. જેમાં આપણને કહ્યું છે કે આ પ્રકરણ જે કહેવાય આપણે બોર્ડની પરીક્ષાની અંદર કુલ 5 માર્ક્સની અંદર પૂછાય છે, કે જેમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 2 માર્ક્સનો એક પ્રશ્ન, એમ કુલ 5 માર્ક્સની અંદર કુલ 5 માર્ક્સની અંદર આ જ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એમાંનો આપણો પહેલો પ્રશ્ન છે કે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? તો ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. ભારત એક એવું બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ એટલે કેવું, કોઈ પણ પ્રકારે સાંપ્રદાયિક પ્રવૃત્તિઓને અહીંયા ઉત્તેજન નથી, અને ધર્મનિરપેક્ષ એટલે કે જે કહેવાય કે બધા જ ધર્મોને કેવા રાખવામાં આવ્યા છે, એક સમાન રાખવામાં આવ્યા છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશની બંધારણની વિરુદ્ધ છે. એટલે કે જે કહેવાય છે કે સાંપ્રદાયિકતાનું જે આચરણ છે તે આપણા દેશની બંધારણની વિરુદ્ધ છે. આમ છતાં કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે. પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. કે જ્યારે કોઈ એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોને ક્રિટિસાઇઝ કરે છે, એટલે કે ઘૃણાસ્પદ નજરથી જોવે છે અથવા ઘૃણાસ્પદ વાતો કરે છે, જેના કારણે તેને સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે. કોઈ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ એટલે કે એક જાતિના લોકો બીજી જાતિના લોકોને ક્રિટિસાઇઝ કરે છે. કે દાખલા તરીકે હિન્દુ ધર્મના લોકો હોય મુસ્લિમ ધર્મને, અને મુસ્લિમ ધર્મના લોકો છે તો તે હિન્દુ ધર્મના લોકોને અથવા બીજા અન્ય કોઈ પણ ધર્મના લોકોને એકબીજાને શું કરે છે, ઘૃણાસ્પદ નજરથી જોવે છે. તેઓ અન્ય ધર્મના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જોવે છે. કુંભવાદની નજર. કઈ નજર? કુંભવાદી નજર. તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા રહે છે. વ્યક્તિ પોતાના દેશબંધુઓને પોતાના વિરોધી માને છે, તેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. આપણે બધાને ખબર છે કે આજનો સમય જે કહેવાય જે 21મી સદી છે તે એડવાન્સ છે. હવે આપણે કોઈ એક ધર્મના લોકો કે બીજા ધર્મના લોકો, પણ મૂળ તો એ બધા આપણા ભારતના જ નાગરિક છે ને. પછી ભલે ને ગમે તે ધર્મ, ભાષા, જાતિ ધરાવતો વ્યક્તિ હોય, પણ એ મૂળ કોણ છે? તે આપણા ભારતનો જ નાગરિક છે. તો એના પ્રત્યે સાંપ્રદાયિક નજર રાખવી એ પણ એક જોતા આપણે કહી શકીએ કે ખોટી બાબત છે. ત્યાર પછી કહે છે કે આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાની ઉગ્રતા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો. સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. એટલે કે જે સાંપ્રદાયિક તત્વો છે કે જે એને પેદા કરે છે, એવા જે તત્વો છે એ તત્વોને સંપૂર્ણપણે એનો વિરોધ કરવો પડશે. એટલે કે સાંપ્રદાયિકતાને સખ્તાઈપૂર્વક એનો સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. એટલે કે સાંપ્રદાયિકતાને દૂર કરવાનું જે કાર્ય છે, બરાબર, તે કોણ કરી શકે? શિક્ષણ કરી શકે છે. અને આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા જ ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. એટલે કે આપણે અહીં બધા જ ધર્મો જે છે એ કેવા છે? એક સમાન છે. ધાર્મિક જે સંપ્રદાયો છે બધા જ સારા જ છે. કોઈ ધર્મ એમ ના કહી શકે કે એક જ ધર્મ મહાન છે, કારણ કે અહીં બધા જેટલા પણ ધર્મો છે અહીં બધા જ ધર્મો કેવા છે? સમાન છે. કોઈને કોઈ ધર્મને એકબીજા પ્રત્યે કોઈ જ પ્રકારની જે કહેવાય કે શંકાઓ જન્મે કે શંકા પેદા થાય તેવી કોઈ જ
લાગણી પેદા થાય એવો વર્તન વ્યવહાર કરવું જ ન જોઈએ. ત્યાર પછી કહે છે તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ અને સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ કેળવાય છે. આ બધી જે પ્રવૃત્તિઓથી શું થાય કે સર્વધર્મ સંભાવની જે પ્રાર્થનાઓ હોય છે એના દ્વારા ખબર પડે કે બધા જ ધર્મના જે બાળકો અહીં અભ્યાસ કરે છે બધા માટે કેવું છે, અહીં એક સમાન છે. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. એટલે કે જે લોકો કુંભાદી વિચારસરણી કે સાંપ્રદાયિક વિચારસરણી ધરાવતા હોય તેવા પક્ષોને માન્યતા આપવી ન જોઈએ. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ, જેમાં રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વધર્મ સંભાવ સહિષ્ણુતાનો પ્રસાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. આ વસ્તુ મહત્વની છે કે આપણા જે ધાર્મિક વડાઓ છે તે અને આપણા રાજકીય નેતાઓ એટલે કે આપણા પોલિટિશિયનો એ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા એટલે કે દૂર કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. કે સાંપ્રદાયિકતાને કહેવાય છે કે દૂર કરવા માટે યુવા વર્ગ, કે આપણા દેશનો જે યુવા વર્ગ છે, આપણું યુવાધન છે, સૌથી મહત્વનું છે. કેમ? કારણ કે યુવાધન જ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા લોકો એકબીજાની જે તે ફિલિંગ્સ છે એ સમજી શકે, આદરભાવ એકબીજાનો કરી શકે. એના માટે યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. કે યુવાનોમાં જે કહેવાય કે સાંપ્રદાયિકતાના સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. માત્ર સરકારના કરવાથી કશું નથી થતું કે આપણા જે તે સમાજના લોકો છે તો સમાજના લોકોએ પણ એના માટે આગળ આવવું જોઈએ અને એના માટે પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. એટલે આ પણ વસ્તુ મહત્વની છે કે જે આપણે જે તે ધર્મ, જાતિ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રીય હિત એટલે કે આપણા દેશનું જે હિત છે તે એમાં રહેલું છે, તે સાથે રાષ્ટ્રનું ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાતણે બાંધે છે. કે બધા જ લોકો એને સમજે, વિચારે છે ત્યારે બધાને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને શું કરે છે? પોષે છે.